લોહાણા સમાજ દ્વારા LIBF GCC કોલિંગ 2025નું આયોજન દુબઈના અલ્બસ્તાન ખાતે કરવામાં આવનાર છે। ત્યારે લોહાણા સમાજના ઉદ્યોગ સાહસિકો તથા વ્યવસાયિકો માટે એક વૈશ્વિક બિઝનેસ સમિટનું આયોજન કરાશે, જેમાં બિઝનેસ નેટવર્ક, સહયોગ તથા રોકાણની તકો માટે વૈશ્વિક મંચનું નિર્માણ કરાયું છે। આગામી દિવસોમાં વિશ્વભરમાંથી 1000થી વધુ બિઝનેસ લીડર્સ, વ્યવસાયિકો તથા રોકાણકારો એક સાથે એકત્રિત થશે। બધાને જય જલારામ। સતીશ વિટલાણી, પ્રેસિડેન્ટ લોહાણા મહાપરિષદ એન્ડ ચેરમેન લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ LIBF। થોડું ઘણું હું તમને એક સંક્ષિપ્ત કહું તો લોહાણા મહાપરિષદ જે છે એ વિશ્વ સંસ્થા છે। આખા વર્લ્ડના જેટલા બી મહાજનો છે એની અપેક્સ બોડી છે, અને લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે એ આખું એક લોહાણા મહાપરિષદનું જ એક અંગ છે, જે આ બધી એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન્સ જે છે એ છેલ્લા 3 વર્ષથી ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે। ફર્સ્ટ કન્વેન્શન અમે લોકોએ ત્યાં યુગાન્ડા મુનિયનો ખાતે કર્યું। ત્યાં 22 કન્ટ્રી અને 139 સિટી અને ટાઉનની અંદરથી 950 લોકો ત્યાં આગળ ભેગા થયા હતા, જુદા જુદા સેક્ટરથી। એની હાઇલાઇટ એ હતી એની અંદર કે ત્યાં મુસેવેની, જે ત્યાંના પ્રેસિડેન્ટ છે, યુગાન્ડાના પ્રેસિડેન્ટ, એ આવી પ્રાઇવેટ ગેધરિંગની અંદર, પ્રાઇવેટ જે ઇવેન્ટની અંદર પોતે ચીફ ગેસ્ટ તરીકે આવે, એક જ બહુ સન્માનની વાત છે। અને નોટ ઓનલી હિમ, પણ જુદી જુદી કન્ટ્રીની અંદરથી બહુ સિનિયર બ્યુરોક્રેટ્સ ઓલ્સો પાર્ટિસિપેટેડ, અને પ્રેસિડેન્ટ મુસેવેનીની હાજરીની અંદર 32 MOU સાઇન થયા, અને એક બહુ ગૌરવની વાત છે। સિમિલરલી એની સફળતા પછી we thought that we should have one exhibition, એટલે એ એક્ઝિબિશન જે છે આપણે ગાંધીનગર ખાતે, so that the youth between the age of 18 and 40 that એ લોકો vibrant છે, they would like to exchange ideas, they would like to they are very innovative, and they would like to meet and explore different ideas। એના માટે આપણે એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે। સેકન્ડલી, આપણે આખા વર્લ્ડની તમે જો સાંભળ્યું હશે એની અંદર કે ત્યાંના વેરી સિનિયર જે સુલતાનનું ફેમિલી જે કહેવાય, ત્યાંનું રૂલર, એના ફેમિલીની અંદરથી દે આર ગોઈંગ ટુ બી ચીફ ગેસ્ટ, એન્ડ there are other people, other dignitaries known like Arnab Goswami, Lord Dollar Poppet from UK, he's the House of Common parliamentarian છે। Then we have got very ambassadors to India, ambassadors of India to UAE. Likewise, ખૂબ dignitaries જે છે એ લોકો આ પ્રસંગે આવી રહ્યા છે, અને they will throw light on different subjects. We are also having so many other experts, maybe for artificial intelligence હોઈ શકે, geopolitics હોઈ શકે, it could be for many other subjects જેના એક્સપર્ટ્સ છે, રિયલ એસ્ટેટ હોઈ શકે એની અંદર। then even sector wise specialization માટે we have got breakout sessions। આ રીતે આપણે જુદા જુદા થીમ રાખ્યા છે। it could be different music in the evening, we are going to have a very light environment। the whole idea કે આખા વર્લ્ડના લગભગ we are expecting about 37 કન્ટ્રીઝની અંદરથી આપણે જુદા જુદી કન્ટ્રીની અંદરથી લોકો અહીંયા આગળ આવે, એક જગ્યાએ સાથે રહે અને એક્સચેન્જ આઈડિયા કરે। અને બીજી એક હાઇલાઇટ એ છે એની અંદર, તમે સૌ જાણો છો એની અંદર કે આપણું બહુ મોટામાં મોટું હિન્દુ મંદિર મિડલ ઇસ્ટની અંદર હોય, એ સ્વામિનારાયણ મંદિર આવ્યું છે એની અંદર, જે હમણાં જ વર્ષ થવા આવ્યું એને। એટલે એ મંદિરની વિઝિટ આપણે 16 તારીખે રાખી છે। આપણે ત્યાં દુબઈથી જેટલા ડેલિગેટ્સ આવ્યા હશે, વી આર રિસ્ટ્રિક્ટિંગ ધીસ ટુ 1000, ઓફકોર્સ એનાથી વધારે થશે, પણ આપણે ત્યાંની હોલની મર્યાદા 1000ની છે, ત્યાં ઘણા રિસ્ટ્રિક્શન્સ છે, સો વિલ કીપ ઇટ 1000। આ બધા જ 1000 લોકોને આપણે ત્યાં આગળ મંદિરે લઈ જશું। બ્રહ્મવિહારી સ્વામીનો ડિસ્કોર્સ હશે, અને ત્યાં લંચ લઈ અને પછી અવર ટુ ઇમ્પ્રુવિંગ, તમે જોતા હશો આજની મિટિંગની અંદર બી વી બીન આસ્કિંગ કે તમારો શું અનુભવ રહ્યો, શું આમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય। કોઈ તમે કહેતા હોય તો આની અંદર જે છે તમને ગાઈડન્સ તમને વધારે મળી શકે, એને માટે આપણે જે છે ને કયા એક્સપર્ટ્સને બોલાવવા છે, તમારા મગજની અંદર કોઈ હોય, આમાં કોઈ એવા સબ્જેક્ટ હોય એની અંદર કે કદાચ કોઈ રહી ગયા હોય તો કેવી રીતે કરવું। તમે સાંભળ્યું, તમે જોયું હશે એલિવેટેડ સ્પીચની અંદર કીધું કે અમારો ટાઈમ તમને અમે વધારે આપો, છેલ્લે દિવસે ન રાખો। સો these are the challenges, which challenges means not exactly as challenge, but આપણે કોમ્યુનિટીને કંઈક એવું આપવું છે કે જેથી કરીને જે છે ને બધાને કંઈક ને કંઈક આની અંદરથી મળી રહે।
ઓફકોર્સ એની અંદર આપણે હંમેશા ટ્રાય કરતા રહેતા હોય છે, બાકી પ્રભુની ઈચ્છા મહાન છે. મારું નામ શ્યામ રાયચુરા છે. અહીં હું મારા ફાધર નીતિનભાઈ રાયચુરાના પ્રતિનિધિ તરીકે છું. હી ઇઝ વન ઓફ ધ બોર્ડ મેમ્બર અને એક્ટિવ ઇન લોહાણા મહાપરિષદ એઝ વેલ એઝ લોહાણા બિઝનેસ ફોરમ. He is actively engaged into organizing this entire event. આની પહેલાંના બંને ઇવેન્ટમાં હું સહભાગી રહ્યો છું, બેનિફિશિયરી રહ્યો છું અને બંને ઇવેન્ટની સક્સેસ માટે થઈને એકમાત્ર વસ્તુ કહી શકાય કે દરેક ઇવેન્ટમાં લોકોની સંખ્યા વધતી રહી છે. પહેલી ઇવેન્ટમાં આવ્યા એ બધા જ લોકો બીજી ઇવેન્ટમાં આવ્યા અને એના કરતાં ડબલ માત્રામાં બીજા લોકો બી જોડાયા. આજની ઇવેન્ટની સંખ્યા જે એની પ્રિએમ્પ્ટ ઇવેન્ટ છે એની રૂપરેખા મેળવવા માટે લોકો આવ્યા છે, એમાં બી આટલી બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે. સો ઇટ મીન્સ ઇટ ક્લિયરલી સેઝ ઇટ સક્સેસ સ્ટોરી. દરેક જ્ઞાતિની એક તાસીર હોય છે. લોહાણા જ્ઞાતિની તાસીર છે એની બિઝનેસ માઇન્ડસેટ, એનું બિઝનેસ પેશન અને આંતરપ્રિન્યોરશિપ. અને એ તાસીરને પકડીને સતીશભાઈ અને એમની આખી ટીમે એક કાર્યક્રમ ઘડી અને લોહાણા સમાજ ની વચ્ચે એમોંગ ઓલ લોહાણા સંપ વધે અને ઓવરઓલ એમની બધાની ક્રિએટિવિટીનું એક કોમ્બિનેશન બને એવું એક સરસ આયોજન LIBFના માધ્યમથી કર્યું છે. સો આઈ અર્જ ઓલ ધ યુથ લોહાનાસ કે દે શુડ કમ એલોંગ એન્ડ ટેક ધ મેક્સિમમ એડવાન્ટેજ ઓફ ઇટ. સતત ત્રીજા વર્ષે આ LIBF દ્વારા મીટ થઈ રહી છે. અગાઉના 2 વખત ખૂબ જ સારો અને સુંદર પ્રતિસાદ મળ્યા બાદ આ ત્રીજા વર્ષે થઈ રહી છે અને ખૂબ જ સારી રીતે આ લોહાણા સમાજને બિઝનેસમાં અને બધી રીતે જે રીતે લોહાણા સમાજ જે બિઝનેસ માટે જે એની લોહીમાં છે એને વધારેમાં વધારે બિઝનેસ મળે અને વધારેમાં વધારે લોહાણા સમાજ આગળ આવે એટલા માટેનો આ પ્રયત્ન છે. અને આ ખૂબ જ સુંદર રીતે આ 2 વર્ષ થયા અને ત્રીજા વર્ષે પણ ખૂબ જ સુંદર સપોર્ટ મળી રહ્યો છે અને ઘણા બધા લોકો એમાં અત્યારે રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. બાકી રહેતા હોય એ રઘુવંશીઓને હું વિનંતી કરું છું કે વધુમાં વધુ લોકો આમાં જોડાય જેથી કરી અને લોહાણા સમાજ એ મેક્સિમમ પ્રગતિ કરે.